આપણી પરંપરા મુજબ મહેમાનશ્રીઓનું ફૂલહારથી પણ સ્વાગત કરીશું. તો ફૂલહાર માટે બંને નેતાશ્રીઓને સામૂહિક રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ત્રણેય જિલ્લાના પ્રમુખશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, ભાઈ રબારી સાહેબ અને રાજેન્દ્રભાઈ, તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ અને પૂર્વ સાંસદશ્રીઓ મળી અને ફૂલહાર એક અર્પણ કરશે. સૌને વિનંતી કે સૌ સ્વાગત માટે ઉપસ્થિત થઈ જાય. ઓકે, જોરદાર તાલીમથી આપણે સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર આપણા આગેવાનશ્રીઓનું. હવે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રીઓ આ જ પ્રણાલી મુજબ સ્વાગત કરશે. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના વડાઓ, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ મળી અને ફરીથી એકવાર આપણા મહેમાનશ્રીનું સ્વાગત કરશે. ઉપર લાઈવ કરીએ. જોરદાર તાલીમથી આપણે સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓનો. હવે ઝાલોદ તાલુકાના પદાધિકારીઓ અને દાવેદાર સર્વે સાથે મળીને મહેમાનશ્રીઓનું સ્વાગત કરવા માંગે છે. જરા ઉતાવળ કરજો. ઝાલોદ તાલુકાના પદાધિકારીઓ તેમજ સૌ કાર્યકર મિત્રો, દિનેશભાઈ જરા ઉતાવળ કરજો. દરેકનું ઈશ્વરભાઈ ઇન્ડિવિજ્યુઅલ સ્વાગત કરવાના બદલે ઉપસ્થિત મંચ ઉપરના મહેમાનોને ફૂલ અર્પણ કરી આપણે સામૂહિક સ્વાગત કરીએ. ઇન્ડિવિજ્યુઅલ નામ બોલવાનું જરૂર છે. મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનોને ફૂલ અર્પણ કરી સામૂહિક સ્વાગત કરી લેશે. કોઈનું ઇન્ડિવિજ્યુઅલ નામ બોલવાનું જરૂર નથી. હવે દાહોદ જિલ્લાના ત્રણ ધારાસભ્યશ્રીઓ અજયસિંહભાઈ, ચંદ્રિકાબેન અને મિતેશભાઈ ગરાસિયા સાહેબ, એઓ આપણા નેતાઓશ્રીને આદિવાસી સંસ્કૃતિ મુજબ પાઘડી, બંડી અને તીર કમાન આપી અને એમનું સન્માન કરશે. તો સૌ પ્રથમ ફતેહસિંહભાઈ, ચંદ્રિકાબેન, મિતેશભાઈ. સૌ પ્રથમ ભરતસિંહ સોલંકી સાહેબને પાઘડી બાંધશે. આગળના જે પત્રકાર મિત્રો માટે છે, પ્લીઝ કાર્યકર મિત્રોને વિનંતી કે પોતો સાઈડ કરું, તમે આમ ફરાવાનું કહો એટલે હું વાઈડ કરતા સાઈડ એટલે એટલું બધું નહીં. ઓકે, ના ના અલગ છે. સાઈડ પર ઝૂમ મારો.
આપણા પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી સાહેબને પાઘડી આપણી દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિ મુજબ રૂપાભાઈ લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાઘડી બાંધી રહ્યા છે. આપણા બાપુએ પણ આપણી આદિવાસી સંસ્કૃતિ મુજબ બંડીનો પહેરવેશ અને તીર કમાન બાપુ જોડે આવી જશે ત્યારબાદ તુષારભાઈ ચૌધરીજી, નારાયણભાઈ રાઠવાજી, મોહનસિંહ રાઠવાજી અને અનિલભાઈ જોશેરા સાહેબને પણ હા ચલો આ વાઈડ સાંસ્કૃતિક આનાથી વધારે વાઈડ નહીં થાય. પરિવેશ અર્પણ કરવામાં આવશે. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશભાઈ ભાભોર, દિનેશભાઈ કાળુભાઈ પણ તીર કમાન અર્પણ કરી રહ્યા છે. હા રે upload 1.29 upload and download માં 4.590 વાઈડ કર લે હવે આવશે ને. હવે વાઈડ કરું છું કોટી પર ના નેતાશ્રીઓ બિલકુલ તીર અને કમાન ચડાવી દીધેલ છે. હા જોરદાર તાલીમથી આપણે સ્વાગત કરીએ આપણા નેતાશ્રીઓનું. હવે આ સન્માનની પ્રક્રિયા બાદ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત સૌ તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખોને વિનંતી કરીશ કે તેઓ ફૂલ છે આપણી પાસે, બધા જ મંચસ્થ મહાનુભાવોને ફૂલ આપી અને એનું સ્વાગત કરશે. હરીશભાઈ, મોહિનભાઈ, સોમભાઈ, રૂપાભાઈ, અમરસિંહભાઈ, ગોવિંદભાઈ, રમેશભાઈ, દીપસિંહભાઈ, પંકજભાઈ, કાળુભાઈ, મુકેશભાઈ, વિરલસિંહ, ચેતનભાઈ, આશિફભાઈ, અજીતભાઈ, સરપંચશ્રીઓ જે અહીંયા સ્થાનિક છે સૌ મંચસ્થ મહાનુભાવોનું ફૂલ અર્પણ કરીને સ્વાગત કરશે. મનુભાઈ, તેરુભાઈ, સાહેબ સૈયદ, સિકંદર, આ લોકો પણ સૌ મહાનુભાવોને સ્વાગત કરશો. વીવી ભાલિયા સાહેબ પણ સ્વાગત માટે છે. એ ટેબલ ના લાવો. વિવેક પાછળ આવ્યા ને થોડો, હજુ આવે થોડો. ઓકે
મંચસ્થ સૌ મહેમાનશ્રીઓને ફૂલહારથી સ્વાગત કરીશું. ફોન કરો क्या ठंडा वाली पानी खाना હવે આપણા સાસી સમાજની અંદરથી આપણા કોંગ્રેસની અંદર 3 ભાઈઓ જો આવેલા છે એમનું આપણા મહેમાનો પર આપણે કોંગ્રેસમાં પ્રવેશ આપીશું. રાકેશભાઈ અનારસિંહ સાસી. હેલો. નારાયણભાઈ, હવે પછીના વક્તા આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. જે બધા ભાઈઓ છે હમણાં થોડી વાર માટે બેસે, પછી આપણે એમને ઓકે. દાહોદ મુકામે ओके प्रदेश कांग्रेस समिति द्वारा आयोजित नवसर्जन गुजरात आदिवासी जनसभा ना अध्यक्ष અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પરમ આદરણીય ભરતસિંહભાઈ સોલંકી સાહેબ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને માજી મુખ્યમંત્રી પરમ આદરણીય શંકરસિંહજી બાપુ, મંચસ્થ સૌ માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સૌ મંચસ્થ મહાનુભાવો, આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે તેવા સૌ આદિવાસી આગેવાન, યુવાન સાથી મિત્રો, ભાઈઓ બહેનો અને પ્રેસ રિપોર્ટર ભાઈઓ, ખૂબ લાંબા સમયથી તમે તમામ ધારાસભ્યશ્રીઓને સાંભળ્યા છે. આપણા મુખ્ય વક્તાઓને આપણે સાંભળવાના છે એટલે વધારે વિશેષ સમય લેવા હું માંગતો નથી. આ આદિવાસી જનસભા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી યોજવામાં આવી છે. તેમાં મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત થયા તે બદલ તમારું સૌનું દિલના અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો, પૂર્વ પટ્ટીની અંદર 5 સંમેલન કરવામાં આવ્યા છે. ખેડ બ્રહ્માનું સંમેલન થઈ ગયું, આજે અહીંયા દાહોદનું સંમેલન છે, 9મીએ બોડેલીનું છે અને ત્યાર પછી દેડિયાપાડાના વાસદાનું છે. આપ સૌ જાણો છો 2017ની નજીકમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ વિસ્તારની અંદર જેટલા ધારાસભ્યો કોંગ્રેસના આવ્યા છે એને તમારે ફરીથી અકબંધ રાખવાના છે અને જે વિધાનસભા ભાજપ જોડે છે એ ભાજપની વિધાનસભા કોંગ્રેસની બનાવવા માટે તમારે સૌએ મહેનત કરવાની છે. આ ભાજપની સરકાર 20 વર્ષથી ચાલે છે ગાંધીનગરમાં. આપણા લોકોનું કોઈ પણ વિકાસનું, કલ્યાણનું કામ કર્યું નથી. પેપરોમાં, ટીવી, મીડિયામાં જાહેરાતો થાય છે પણ આપણા સુધી એના ફળ મળતા નથી. તમે સૌ જાણો છો, આ વિસ્તાર અને મારો વિસ્તાર પણ મોટા ભાગે ગરીબ લોકો છે, આદિવાસી છે, ભાઈઓ બહેનો અબંધ છે, બેરોજગાર લોકો છે. આ વિસ્તારના લોકો સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અલગ અલગ મજૂરી કરવા માટે જતા રહે છે. વાર તહેવારે કોઈ હોળી આવે, કોઈ દિવાળી આવે, પ્રસંગે અહીંયા આપણા વિસ્તારમાં પાછા આવે છે. તો આપણે સૌ સમજી લેવાની જરૂર છે કે આ કોંગ્રેસની સરકાર જે સમયે આપણી શરૂઆતથી કોંગ્રેસની સરકારો બની એમાં આપણા લોકોના
સુખ દુઃખના ભાગીદાર બની આપણા લોકોની અનેક ગરીબ કલ્યાણકારી યોજનાઓ બનાવી. એ યોજનાઓને ભારતીય જનતા પાર્ટી ખતમ કરી નાખી. આજે આપણા વિસ્તારના લોકોને એટલી મુશ્કેલી પડે છે, એ પ્રશ્નોનો ઉજાગર કરવા માટે આ સભા બોલવામાં આવી છે. અને તમે સૌ જાણો છો એ પ્રમાણે ગરીબો માટે આપણા લોકોને કોઈ પણ જાતની સુવિધા આપી નથી. અને મારે તો ભારતીય જનતા પાર્ટીની સરકારને પૂછવું છે કે સસ્તા અનાજની દુકાનના ઉપર આપણે જ્યારે કાર ઉપર અનાજ લેવા જઈએ છીએ, બાપુ હવે તો અનાજ માટે બી આધાર કાર્ડ અને અંગૂઠો દબાવે ત્યારે તમારું ઘઉં કે ચોખા નીકળે, નહીં તો એ ઘઉં ને ચોખા નીકળવાનું નથી. તો ખાવા માટે હોય મશીનનું બટન દબાવે ત્યારે તમને ઘઉં ને ચોખા મળે. તો એવી સરકારને આપણે શું કરવી? જ્યાં જુઓ ત્યાં તમારે કોઈ પણ બટન દબાવો, આધાર કાર્ડ લાવો, અને ભૂખ્યા રહેવાનું છે. કોઈ બેનનું બટન માનો કે અંગૂઠો કે કોઈ આંગળી કામ કરતા કરતા કઈ કલર લાગી ગયો, કઈ બીજું થઈ ગયું, અને એ બટન ના દબાવ્યો, એનો અંગૂઠો હરખો ના પડ્યો, તો આપણને અનાજ કરિયાણું પણ મળતું નથી. આપણા લોકો બેકાર થઈ ગયા છે. સરકાર એમ કે છે કે અમે બધા લોકોને નોકરી આપી, પણ ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર જે આંકડા ગુજરાતની વિધાનસભામાં 30-40 હજાર બેકાર લોકો, એ લોકોને નોકરી આપવાની હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા ગરીબ લોકોના જે લોકો ભણેલા ગણેલા છે, ભાઈઓ અને બહેનો, એને છેતરવાનું કામ કર્યું છે. એ લોકો કરાર આધારિત નોકરીઓ આપી છે. આઉટસોર્સિંગના નામે, કોઈ પ્રાઇવેટ કંપનીઓના નામે એ લોકોને નોકરી આપવાનું કામ કરે છે. અને ઓકરા પૂરી દીધા કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની તમામ લોકોને નોકરીઓ આપી દીધી, બેકલોગ ખલાસ કરી દો. પણ તમારી નોકરી સલામત નથી. જે લોકો કરાર આધારિત, ફિક્સ પગાર આધારિત આઉટસોર્સિંગમાં ચાલે છે, એ લોકોની નોકરીઓ કોઈ ફિક્સ નથી, કોઈ કાયમી નથી. એને ગમે ત્યારે છૂટા કહી દેવામાં આવે. સરકારી અધિકારી કર્મચારીઓમાં શોષણ કરે, એ લોકો પણ એને ફિક્સ પગારમાં મૂકી આપણા લોકોનો અડધો પગાર ખાઈ જાય છે આ સરકાર. આપણા લોકોને 25%, 50% રકમ પગારમાં આપે. તો એનાથી કઈ ભલું થવાનું નથી. કોંગ્રેસ સરકાર હતી એ 100% પૂરેપૂરો પગાર આપણા લોકોને, જે લોકો કર્મચારી હતા એને આપતા હતા. પણ આ ભાજપની સરકાર કર્મચારીઓને પણ પૂરો પગાર આપતી નથી. આપણા વિસ્તારના લોકો, જે લોકો અધિકારીઓ હતા, આજે અમરસિંહભાઈ ચૌધરી, માધવસિંહભાઈ સોલંકી, ચિમનભાઈ પટેલ, શંકરસિંહ બાપુ, જેટલા મુખ્યમંત્રીઓ થઈ ગયા એ વખતે જાહેર સેવા આયોગ અને પંચાયત સેવા પસંદગી મંડળ, એમાં વર્ગ 3 અને વર્ગ 4 અને વર્ગ 1 અને વર્ગ 2 એ બધા અધિકારીઓની ભરતી કરેલી હતી. આજે ગાંધીનગરની અંદર કે કલેક્ટર ઓફિસોમાં, જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસમાં આપણા આદિવાસી લોકોના અધિકારીઓના બોર્ડો આજે લાગેલો છે. કોઈ કટારા સાહેબ છે, કોઈ પારજી, કોઈ ઢીંડોર, કોઈ બામણિયા, આવા અનેક પ્રકારના આદિવાસી લોકો આજે મોટા મોટા અધિકારીઓ તે વખતે બનેલા, એનો પાટિયો લાગેલો છે. હવે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 20 વર્ષથી કોઈ મોટા આદિવાસી અધિકારીઓને બનાવેલા નથી. જેટલા હતા એના બધાના પાટિયા ઉતારી નાખ્યા ભાજપવાળાએ. આદિવાસી અધિકારીનું બોર્ડ સચિવાલયમાં પણ રહેવા દીધું નથી. એવા આ લોકો, આ ભારતીય જનતા પાર્ટીના લોકો આદિવાસીઓના વિરોધી છે. આપણું અનામત કાઢી નાખ્યું. કોઈને ખબર પડી? અનામત નીકળી ગયું. કેમ કે એ લોકો આવા ફિક્સ પગારમાં, કરાર આધારિત આવી નોકરી આપી, આઉટસોર્સિંગ એવી નોકરી આપી. તો તમારા જે અધિકારો હતા આદિવાસી વિભાગના, બંધારણમાં જોગવાઈ મળી, આદિવાસી અનામતને લીધે આપણા છોકરાઓનું શિક્ષણની અંદર સરળતા રહેતી હતી, નોકરીઓમાં સરળતા રહેતી હતી, ટકાવારી પ્રમાણે ભરતી થતી હતી, રોસ્ટરમાં બઢતી મળતી હતી. આજે અનામત બંધ થઈ ગયું. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ના કેટલાક RSS ના આગેવાનો 2-3 વખત નિવેદનો આપ્યા છે કે આદિવાસી અનામતને કાઢી નાખવાનું છે અથવા એને ફરીથી રિવ્યુ કરવાનું છે. આવા જ્યારે સ્ટેટમેન્ટ કરે છે ત્યારે સમજી લેવાની જરૂર છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા ગુજરાતનો વડાપ્રધાન દિલ્હીમાં ગયો છે, એ આપણા લોકોનું નિકંદન કાઢી નાખવાના છે. એ લોકો ECBC ના આધારે અનામતનું આખું આયોજન કરે છે. આદિવાસીની, દલિતની અને બક્ષીપંથી તમામ કોટાની સીટો કાઢી નાખવાના છે. અને લોકસભાની અંદર કરોડો લાવે, સુધારા કરે, કાયદામાં સુધારો કરી ECBC ના આધારે, એટલે જે લોકો આર્થિક પછાત છે એના આધારે લોકો નોકરીઓ પર આપવાનું કરે. તો આદિવાસી, દલિત અને બક્ષીપંથ
તમામ લોકોના અધિકારો છીનવાઈ જવાના છે. તો આવા અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ આપણા લોકો માટે ભવિષ્યમાં આવનારી છે. એને રોકવા માટે આવતી વિધાનસભાની 2017ની ચૂંટણીઓ ગમે ત્યારે આવે તેમ છે. પાર્ટી જે લોકોને ટિકિટ આપે એ તમામ જે આપણા ઉમેદવારો બને એને તમે ખભા મિલાવી કોઈ પણ જાતનો નાત જાત કોઈ પણ ઝઘડો હોય એ ઝઘડો ભૂલી જઈ આપણી કોંગ્રેસની સરકાર ગાંધીનગરમાં બેસાડવાની છે. એમાં તમારો સૌનો સાથ સહકાર ટેકો આપી અને આ વખતે ભાજપને ભગાવો અને કોંગ્રેસને લાવો. એ રીતે આપણે બધા કામ કરીશું તો આપણી સરકાર બનવાની છે. આટલી વાત સાથે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર માન્ય નારાયણભાઈ આપનો. હવે માન્ય પ્રભાબેન પૂર્વ સાંસદને વિનંતી કરું કે તેઓ આપણાને સંબોધન કરે અને મંચસ્થ આગેવાનો અને દૂર દૂર ગામથી આવેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, પત્રકારો અને વડીલો, ખૂબ તડકો છે અને બહુ સમયથી આપ બેઠા છો. ઘણી વાતો આપે સાંભળી છે. હું આપને એટલું જ કહીશ કે માનનીય શંકરસિંહ બાપુ અને ભરતસિંહભાઈ અહીંયા છે ત્યારે આપણે એટલી જ માંગણી કરીએ, આખા સુકા ભટ્ટ વિસ્તારમાં અમને સિંચાઈનું પાણી જોઈએ કે નહીં? તમે હાથ ઊંચા કરીને કહો અમને સિંચાઈનું પાણી જોઈએ. મારા ભાઈઓ ભણેલા ગણેલા રખડે છે અહીંયા તૈયા, ટેટ ને ટાટ ને 10 ને 20 પરીક્ષાઓ આપે છે, તે છતાં નોકરી નથી મળતી. આપણા ભણેલા છોકરાઓને આપણા બેકલોગની નોકરી મળી જોઈએ. તમે મને સાથ પુરાવો કે આપણા ભણેલા ભાઈઓને નોકરી મળે, બેકલોગને. કોંગ્રેસ આવશે ત્યારે બાપુએ અને ભરતસિંહભાઈએ કીધું જ છે, પણ આપણે બધા જ આજે માંગણી કરીએ કે અમારા ભણેલા છોકરાઓને નોકરી મળે. બધા હાથ ઊંચા કરો. આપણા દાહોદમાં 20,000 જેવા જંગલની જમીનના દાવાઓ થયા. 16 થી 17,000 જેટલા જે દાવાઓ, 3,000 જેટલા દાવાઓ મંજૂર થયા, 3,400 ને સમથિંગ. અને એમાં 17,000 જેટલા દાવાઓ જંગલની જમીન આ ખેડૂતો ખેડે છે. કડાણા અને સંતરાપુરમાં 11,000 અરજીઓ થઈ, કેમ કે ત્યાં બધા ડેમમાંથી ડુબાણમાં ગયા તો ડુંગરે ચડી ગયા. એ જંગલની જમીનો કેટલાક વર્ષોથી ખેડે અને એમના જંગલના દાવાઓ 11,000 માંથી ફક્ત 1,000 મંજૂર થયો છે. બાકીના બધા મારા ભાઈઓ જંગલની જમીન ખેડે છે, કબજો છે, તથા એમને પટ્ટા નથી મળ્યા. માન્ય બાપુ અને ભરતસિંહભાઈ આમના આપણું જ્યારે રાજ આવશે ત્યારે પહેલા જ આ પટ્ટાઓને આ અધિકાર પત્ર આપવાનું કામ કરશે. મારા ભાઈઓ, વધારે હું ના કહેતા, હું એટલું જ કહીશ કે આ જનજાગરણ યાત્રા છે. આ જનજાગરણ યાત્રા છે, આદિવાસીઓને જગાવવાની યાત્રા છે. મારા ભાઈઓ, હું 2-3 લીટીઓ કહીશ. જાગ જાગ મારા આદિવાસી ભાઈ, તો કઈ નિંદરામાં હુતા હો. અગ જાગ મારા આદિવાસી ભાઈ, તમા કઈ નિંદરામાં હુતા હો. ધરતી માતા તરહે મરી ગઈ, કઈ નિંદરામાં હુતા હો. ભણેલા છોકરા રખડી ગીજા, કઈ નિંદરામાં હુતા હો. જાગ જાગ મારા આદિવાસી ભાઈ, તો કઈ નિંદરામાં હુતા હો. જંગલ પટ્ટા કઈ ની માયા, કઈ નિંદરામાં હુતા હો. જાગ જાગ મારા આદિવાસી ભાઈ, તો કઈ નિંદરામાં હુતા હો. જય હિન્દ. सोनिया जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. બધા હાથ ઊંચા થાય તો ખબર પડે. सोनिया जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ. राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. शंकर सिंह बापू आगे बढ़ो, हम तुम्हारे साथ. भरत सिंह भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ. जय हिंद. ધન્યવાદ પ્રભાબેન આપનો. હું માન્ય પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોરને વિનંતી કરું કે તેઓ ટૂંકમાં ઉદ્બોધન કરે અને માન્ય પ્રમુખશ્રીની સૂચન મુજબ મંચસ્થ મહાનુભાવોથી જ ઉદ્બોધનની શરૂઆત કરવાની. આજની આ સભામાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ભરતસિંહભાઈ સોલંકી, વિરોધ પક્ષના નેતા માન્ય શંકરસિંહ બાપુ અને મંચ પર બિરાજમાન સભી
તમામ આપણા આગેવાન ધારાસભ્યો, માજી ધારાસભ્યો, સંસદ સભ્યો અને ઉપસ્થિત ચારે મેથી પધારેલા આપણા ભાઈઓ, બહેનો અને બાળકો, બહુ લાંબી વાત નથી હું કરવાનો. તમને એક વાત હું કહી દેવાનો છે બરાબર. તમને બધાને ખબર છે કે હું રિહાઈ ગયો તો ભાજપમાં ભરાઈ ગયો હતો. પણ ભાજપમાં ભરાયો તો માય બેન મેં હું પાડ્યું એ હું તમને કહેવા માંગુ. આ સોરટાઓ હું ધંધા કરે છે. આ ભાજપ વાળા એ ઘણા મોટા સોરટા છે. આપણું નામ સુરણ કાઢ્યા છે. પેલા મોગફળીના ગોદડીમાં જેમ સુહણ્યા પડે ને એવા આવા સુહણ્યા છે. નામ સુહણ ખાય છે. ગોદડી ખોલે ને બાળક મગફળી હું નીકળે સુઈ ગયા છે. એવા સોરટાઓ છે. મેં જઈને ભાળ્યું આદિવાસીઓની વાત કરે અને આદિવાસીઓને કાપવાની વાત કરે. પેલો નરેન્દ્રભાઈ મોદી જોર જોરથી બોલે, ભાગ્યા મુનો, ઓ ભાગ્યા મુનો. મને દિલીપ દવા દો, હું કરું. હું કર્યું એમ કે આવું આદિવાસીઓને બહુ આલ્યું. હવે નવો કાયદો લાવવું છે, સમાન ધારો. એટલે કોઈ આદિવાસી નહીં, કોઈ હરિજન કે મોક્ષી કે કોઈને તમે બધાને એક હરકા કરી નાખે અને તમે જેવા હતા તેવા ને તેવા લંગોટી લાવી દીધું. મારું નામ મોદીની એમ કે ઓળખી લીધો. ભાગ્યો આવી જાય પાછો અને મોટી ડૂફાની વાતો કરે. જોઈ લેજો હવે આપણું અનામત તો આડું અવળું કરીને નારણભાઈ કીધું ને એ ખતમ કરી નાખ્યું. આપણા છોરા ડોક્ટર, વકીલ, ઇજનેર ને બને તેના હારું 2007માં આ માધ્યમિક શાળાઓ ગામડે ગામડે છે એ તમામને ખતમ કરી નાખી. એક પણ માસ્તર આજે 10 વર્ષ થઈ ગયા, એક પણ માસ્તર ગણિતો ને અંગ્રેજીનો ને તો તમારા છોરા કેવી રીતે ડોક્ટર થાય? ભણતર જ ખતમ કરી નાખ્યું. આપણ પાછા ગુજરાતમાં જાતા કરી દેવા કરે અને આપણને લુગડા ને વાસણ ધોતા કરવા માંગેલી સાથ સરકાર. ઓળખી લીધો હાલા ડોક્ટર ને અને ભરાવા લીધા. પેલો કેતો હતો ને સડી વાળો હાલાને સડી કાઢીને મારતો. એ આરએસએસ વાળા બહુ લુચ્ચા છે. પેલો મોહન ભાગવત એમ કે હવે ઘણું થઈ ગયું, અનામત કાઢો, એને એમ કરો તેમ કરો. તો ઓળખી લીધો મોહન ભાગવત. પણ આવી જાવ મોહન ભાગવત, અમારા ભાઈઓ બેઠા છે હજે કાપી લઈને આને દો આને કોણ અનામત કાઢે? પણ આ બાપની તાકાત નથી. જો આપણું બધા એક થઈ જાઓ તો કોઈની તાકાત નથી. એટલું કે બેદાની રજા છો. જય આદિવાસી. અને તમને બધા ઢોલ હાથે આવી જાય ને આ વાનો ઉગલાવી દીધો છે. આ લાડાને આપણે ઉગલાવી દીધો છે. પેલો પાઘડી વાળો બેઠો ને હાલ લીધો એના ઢોલ વાદો હાથે. આ આપણો કોંગ્રેસનો લાડો, 2 લાડા બેઠા છે. હવે કઈનો સડે બે હતી હું નહીં જાણું, પણ લાડા ઉગલી જશે એ વાત નક્કી છે. એટલે હવે તમે બધા તૈયાર રહેજો હો. અને તમે તૈયાર તો પછી ગાંધીનગરમાં આપણું રાજ આવી જાય તો આપણું કહેવું એમ કહે એટલું કે બેજન. ખૂબ ખૂબ આભાર માન્ય સોમજીભાઈ આપનો. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી માન્ય તુષારભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને ઉદ્બોધન કરે. નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ઉપસ્થિત પ્રદેશ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી ભરતસિંહજીભાઈ, ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી શંકરસિંહજી બાપુ, મારા પૂર્વ સાથી સાંસદશ્રીઓ, પ્રદેશ સમિતિના સૌ હોદ્દેદારશ્રીઓ, સન્માનીય સૌ ધારાસભ્યશ્રીઓ, દાહોદ જિલ્લાના બહાદુર
જિલ્લા પંચાયતના સૌ સભ્યશ્રીઓ, ઉપસ્થિત પત્રકાર મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો, આ કોઈ હેન્ડપંપ ફળિયામાં લઈ જવા માટેની સભા નથી. આ કોઈ આપણા ગામનો રસ્તો બનાવવા માટેની સભા નથી. આ સભા એ આદિવાસી અસ્તિત્વ માટેની સભા છે. આ સભા એ આદિવાસી અધિકાર માટેની સભા છે. પ્રભાબેને જે પાણીની વાત કરી, હું એની વાત કરવા માંગુ છું. નર્મદા ડેમ થી કચ્છ 630 કિલોમીટર દૂર છે. એ 630 કિલોમીટર દૂર નર્મદાનું પાણી પહોંચી ગયું છે. રાજકોટ 426 કિલોમીટર દૂર છે, ત્યાંય નર્મદા ડેમનું પાણી પહોંચી ગયું છે. મહેસાણા 315 કિલોમીટર દૂર છે, ત્યાં પણ નર્મદા ડેમનું પાણી પહોંચી ગયું છે. પણ દાહોદ ખાલી 150 કિલોમીટર નર્મદા ડેમ થી દૂર છે, અહીંયા પાણી આવ્યું નથી. તો આપણે દાહોદમાં પાણી લાવવું છે, આપણે આપણી જમીનને ભીની કરવી છે, આપણે સારી ખેતી કરવી છે, તો 2017માં કોંગ્રેસની સરકાર લાવો. 2017માં કોંગ્રેસની સરકાર આવશે, કોંગ્રેસના મુખ્યમંત્રી બનશે, તો કચ્છનું પાણી જતું હશે એને બંધ કરીને દાહોદમાં આપણે પહેલું પાણી લાવીશું. કારણ કે આ ભાજપ કેમ દાહોદ જિલ્લાને પાણી નથી આપતું, કેમ પંચમહાલ જિલ્લાને પાણી નથી આપતું, કેમ મહીસાગર જિલ્લાને પાણી નથી આપતું? કારણ કે તમે બધા ખેતી કરવા માંડો તો રાજકોટ ને ભાવનગર ને પોરબંદર માં ને કચ્છમાં એ લોકોની જમીન કોણ સાચવશે? એ લોકોની જમીનમાં રાતે કોણ ઊંઘશે? એ લોકોની ખડીમાં કોણ માલ સાચવશે? કપાસ કોણ સાચવશે? મગફળી કોણ સાચવશે? એટલે એ લોકોને ખેતી માટે મજૂરો જોઈએ છે ને મજૂરો દાહોદના જ જોઈએ છે. એટલે દાહોદને પાણી ના આપો તો દાહોદનો મજૂર આપણે ત્યાં કાઠિયાવાડમાં બી આવશે, આપણે ત્યાં કચ્છમાં બી આવશે. આ ભાજપની રાજનીતિ છે ને ઓળખી લેવાની જરૂર છે. તમારા કોઈ બી છોરો કે છોરી હોય નાનો, હમણાં દાહોદ શહેરમાં તમે જાઓ, સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, સારી ગુજરાતી મીડિયમ સ્કૂલ હોય, ખાનગી સ્કૂલ હોય, 2.5 વર્ષના છોરા છોરીને બાળ મંદિરમાં દાખલ કરવો હોય તો મારા હારા ઇન્ટરવ્યુ લેશે. તારું નામ શું છે લ્યા, તારા બાપાનું નામ શું છે, કયા ગામ રહેશે, આ તને ઓળખતા આવડે છે, આ એકડો બગડો તકડો, આ એબીસીડી તને ઓળખતા આવડે છે? ઇન્ટરવ્યુ લે 2.5 વર્ષના છોરાનું. એના મા બાપના છોરાનું બી ઇન્ટરવ્યુ લે. ને આપણા છોરા છોરી ગોમડાની પ્રાથમિક શાળામાં ભરે, એને 8 ધોરણ સુધી પરીક્ષા જ નહીં આલવાની. લા કેવી મજા! 8 ધોરણ સુધી પરીક્ષા જ નહીં આલવાની, એટલે એવો ડોબો બને, એવો ડોબો બને, એવો ડોબો બને કે આગળ ભણી ના. કેમ? આ ગુજરાત સરકારને વિકાસ કરવો છે, મોટા મોટા બિલ્ડિંગો બાંધવા છે, રસ્તાઓ બનાવવા છે, ડેમો બનાવવા છે, તો મજૂર જોશે કે નહીં? લે મજૂર તો જોશે ને. તગારા પાવડા ઉચકવાળા જોશે કે નહીં? ખાડો ખોદવાવાળા જોશે કે નહીં? તો આપણને એ તગારા પાવડા ઉચકાવા જ માંગે છે, આપણને એ ખાડો ખોદવા જ માંગે છે. દાહોદનો આદિવાસી પોલીસ ઇન્સ્પેક્ટર બને, ડીએસપી બને, ડીવાયએસપી બને, કલેક્ટર બને, ડેપ્યુટી કલેક્ટર બને, ડોક્ટર બને, એન્જિનિયર બને, એ ભાજપવાળા ઈચ્છતા નથી. એટલા માટે જ આપણે ભણીએ એ બી ઈચ્છતા નથી, આપણે નોકરી કરીએ એ બી ઈચ્છતા નથી. એટલે આપણને શરૂઆતથી એ લોકો ડોબા રાખવા માંગે છે. આ ભાજપની સરકાર છે, આ ભાજપની નીતિ છે, એને આપણે ઓળખી લેવાની જરૂર છે. ચંદ્રિકાબેને વાત કરી કે આપણા વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે એમ કહેતા હતા બહેનોને, બહેનો હું તમારો ભાઈ છું, કઈ પણ તકલીફ હોય એક પોસ્ટકાર્ડ લખજો, તમારી પડખે આવીને ઉભો રહીશ. કેટલી બહેનોએ પોસ્ટકાર્ડ લખ્યા, ભાઈએ કેટલીના જવાબ આપ્યા, ભાઈએ કેટલી બહેનોનું કામ કર્યું એનું મને કઈ ખબર નથી. પણ મને એક વસ્તુ મને સમજમાં આવી આ નોટબંધી પછી, કે તમારો ભાઈ દિલ્હી ગયા પછી છે ને તમને ભૂલી ગયો. કેમ ભૂલી ગયો એની વાત કરો. આપણે ત્યાં ગુજરાતમાં કોઈ પણ ઘરે પતિ હોય ને એટલે મહિનાના શરૂઆતના દિવસોમાં એને ઘર ખર્ચીના રૂપિયા આલી દે. એટલે આ રૂપિયા
આમાં તારે ઘર ચલાવવાનું છે, છોરા ભણાવવાના છે, વ્યવહાર બી સાચવવાનો છે, બધાને જમાડવાનું બી છે, ને લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, એમાં જે પણ બી કરવાનું એ બધી તારી જવાબદારી. પણ આ તારા ઘર ખર્ચના રૂપિયા 1000 આપે, 2000 આપે, 5000 આપે કે 15000 આપે, જેવી આવક હોય પતિની એ પ્રમાણે બહેનોને રૂપિયા આલી દે કે નહીં બહેનો? ઘર ખર્ચના રૂપિયા તમારા હાથમાં આવે છે કે નહીં? એ બહેનો મહેનત કરે, મજૂરી કરે, કસકસર કરે, પોતે વધારે મહેનત કરે, પણ એક રૂપિયો બચાવે. એક રૂપિયો બચાવે એટલા માટે બચાવે કે મારા ઘરમાં કોઈ તકલીફ પડી, મારા ઘરમાં કોઈ સાજુ માંદું પડ્યું, મારા પતિને કઈ તકલીફ પડી, મારા છોકરાઓને કઈ તકલીફ પડી, તો હું જો આ રૂપિયા બચાવીશ તે મારા ઘરને કામ લાગશે. એટલે બહેનો શું કરે? 10 રૂપિયાની નોટો બચાવે. 10 રૂપિયાની 10 નોટ ભેગી થાય એટલે એ 10 ની નોટ કાઢી લે અને 100 ની નોટ મૂકી દે. પાછી 100 ની એવી 5 નોટ ભેગી થાય એટલે 500 ની નોટ મૂકી દે અને 100 ની નોટ કાઢી લે. બે 500 ની નોટ બચાવી હોય તો 1000 ની મૂકી દે, બે 500 ની કાઢી લે. એમ કરીને દરેક બેન પોતાના ઘરમાં 500, 1000, 5000, 10000 એ રીતે દરેક ઘરમાં બચત હોય. એ બચત એવી હોય બહેનોની કે ઘરવાળાને ના ખબર હોય. કેમ ના ખબર હોય? કારણ કે ઓશિકાના કવરમાં રૂપિયા મેલ્યા હોય, ગાદલા નીચે દવાઈ રાખ્યો હોય, કબાટમાં જૂની સાડી તેની અંદર નાખી દીધો હોય, અનાજના ડબ્બામાં મૂકી દીધો હોય, ખાંડના ડબ્બામાં મૂકી દીધો હોય. એટલે એ બેન સિવાય કોઈ જાણે નહીં. પણ તમારો ભાઈ જાણતો તો તમારા રૂપિયા ક્યાં, તમારો ભાઈ જાણતો તો તમારા રૂપિયા ક્યાં છે. એક ઝાટકે 500 1000 ની નોટ બંધ કરી દીધી, બધા રૂપિયા ગાદલામાંથી ને ઓશિકામાંથી બધા બહાર આવી ગયા. કરી બહેનો, મારે બહેનો તમને એક જ વસ્તુ પૂછવી છે. જો આ 500 1000 ની નોટ બંધ ના થઈ હોત તો તમારા રૂપિયા તમારી પાસે રહેત કે ના રહે? તમારી બચત તમારી પાસે રહેત કે ના રહે? તમને તકલીફમાં કામ લાગત કે ના લાગત? તો આ તમારા ભાઈએ તમારી નોટ લઈ લીધી, એનો જવાબ તમારે વોટ થી આપવાનો. 2017 માં વોટ થી એ જવાબ તમારે આપવાનો છે. એ તમારા ભાઈ અને ભાજપ જનતા પાર્ટી જેને તમારી નોટ લીધી છે એને વોટ થી ઘર ભેગા કરવાનું. કરશો કે નહીં બહેનો? જે બહેનો નથી આવી એને બી કહેજો કે આ કામ આપણે કરવાનું છે. આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે બધા જ કહે છે કોંગ્રેસ આવે છે, લાલજીભાઈ બી સૂત્ર બોલાવ્યું કોંગ્રેસ આવે છે, પ્રભાબેન બી કહે છે, ને ભજુભાઈ બી કહે છે, ને ડોક્ટર સાહેબ બી કહે છે, ને બધા અહીંયા ઈચ્છે છે કે કોંગ્રેસ આવે છે. સામે બેઠેલા તમે બી ઈચ્છે છે કે કોંગ્રેસ આવે છે, હું બી ઈચ્છું છું કે કોંગ્રેસ આવે છે, અને કોંગ્રેસ આવશે તો આપણા સારા દિવસો પણ આવશે. એ આપણે બધા જ જાણીએ છીએ. પણ આપણે બધા જ જાણીએ છીએ, પણ લાવશે કોણ? લાવશે કોણ કોંગ્રેસ? અહીંયા બેઠેલા છે એટલાથી કોંગ્રેસ આવી જવાની છે? તો તમારી બી જવાબદારી ખરી કે નહીં કોંગ્રેસ લાવવાની? તમે બધા કોંગ્રેસ લાવવા માટે તૈયાર છો? એક કામ કરજો, આ વખત આપણી દાહોદ, આપણી ઝાલોદ ને આપણી ગરબાડા, આ 3 બેઠક તો આપણી છે જ. એ 3 બેઠક આપણે જાળવી રાખવાની છે. ને બોનસમાં દેવગઢ બારિયા, ફતેપુરા, લીમખેડા ને મોરવાહડ, આ 4 બેઠક તમારે કોંગ્રેસને લાવી આપવાની છે. જો તમે બધા સંમત હો તો બે હાથ ઊંચા કરીને ખાતરી આપો કે અમે આ 4 બેઠક બી તમને સાથે લાવી આપીશું, ને તમામ આદિવાસી વિસ્તારની આ બેઠકો લાવીને કોંગ્રેસની સરકાર બનાવીશું. એવી જો તમે ખાતરી આપતા હોય તો દાહોદમાં પણ નર્મદાનું પાણી આવશે, દાહોદમાંથી પણ કલેક્ટર બનશે, દાહોદમાંથી પણ ડોક્ટર બનશે, દાહોદમાંથી પણ એન્જિનિયર બનશે, દાહોદના આદિવાસીઓને પણ નોકરી મળશે, દાહોદ જિલ્લાનો આદિવાસી પણ ખૂબ આગળ વધશે. એના માટે કોંગ્રેસ પક્ષ તમને ખાતરી આપે છે. આ 2017 ની ચૂંટણીના વર્ષમાં આપ સૌ હવે આજથી જ કામે લાગી જાઓ અને આપણી 2017 માં કોંગ્રેસની સરકાર બનાવો. એ જ આશાના અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માન્ય તુષારભાઈ આપનો. હું આપણા પ્રદેશના આગેવાન અને વિરોધ પક્ષના નેતા માન્ય બાપુને વિનંતી કરું કે તેઓ આવે અને ઉદ્બોધન કરે. પ્રદેશના અધ્યક્ષ માન્ય વરસીભાઈ, ઓકે, બધા આગેવાનો, ભાઈઓ બહેનો, આ પાછળ કોણ? આવી ગરમીમાં વિશાળ મીટિંગમાં આપ સૌ આવ્યા છો અને અમને બધાને સરસ મજાની બંડી, સાફો અને તીર કામ. હવે
પાર્થને કહો ચડાવે બાણ ને યુદ્ધ એ જ કલ્યાણ. તો પાકા પાયે આ વખતે વિધાનસભાની ચૂંટણીનું યુદ્ધ જે બહુ નજીકમાં આવી રહ્યું છે એમાં બાણ ચડાવીને ગાંધીનગર અમે એવું ફિટ કરવાનું કે જે સોમજીભાઈ કીધું ને એ સાચું પડે. અને બાકીના બધાએ કીધું કે આ બધા વિસ્તારની બેઠકો કોંગ્રેસ જીતે એવા આશીર્વાદ તમારા સૌના અમને બધાને મળે એટલા માટે અમે ખાસ આગ્રહ. મને આ છે લીમખેડામાં લગભગ 20 વર્ષ પહેલા દાહોદ જિલ્લો નવો બનાવ્યો એના અભિવાદનનો કાર્યક્રમ હતો અને જમીનના પટ્ટાના હાથવાસ આપવા માટે એનો પણ કાર્યક્રમ હતો. દાહોદ જિલ્લો અલગ થવો જોઈએ. દાહોદ જિલ્લો આદિવાસી સમાજનો બાહુલ્યવાળો જિલ્લો, વહીવટી વિકેન્દ્રીકરણ થવું જોઈએ અને એમને લાગવું જોઈએ કે અમારો જિલ્લો છે આ ગોધરા ધક્કા ખાવાનું બંધ થાય એટલા માટે વહીવટી વિકેન્દ્રીકરણ હતું. સરકારે સામાન્ય માણસો માટે હોવી જોઈએ, રૂપિયાવાળા માટે નહીં. અને તમે અહીં પાણીનો પ્રોબ્લેમ 20-22 વર્ષથી સરકાર ગાંધીનગરમાં બેઠેલી છે એ પણ જો આદિવાસી વિકાસની યાત્રા કાઢે તો એમને શરમ આવવી જોઈએ. આજે પણ પાણીનો પ્રોબ્લેમ, આજે રસ્તાનો પ્રોબ્લેમ, વીજળીનો પ્રોબ્લેમ, કાયદો અને વ્યવસ્થાનો પ્રોબ્લેમ, એસટી બસનો પ્રોબ્લેમ, બાળકોને ભણાવવાના શિક્ષણનો પ્રોબ્લેમ, દવાખાનામાં જવાનું હોય તો એનો પ્રોબ્લેમ. પણ તમે સમજાવો કે આમાં કોને પોતાની ભાવિ પેઢી માટે રસ ન હોય. માણસો મહેનત કરતા હોય તો પોતાના બાળકો માટે મહેનત કરતા હોય, પોતાની પેઢી પોતાના બાળકો ભણે ગણે મોટા થાય સુખી થાય. આજે આ વિસ્તારમાં પ્રાથમિક શાળામાં ઠેકાણું ન હોય, આગળ જતા વિજ્ઞાન પ્રવાહ એનું આયોજન ન હોય અને વિજ્ઞાન પ્રવાહ ન હોય તો ડાક્ટર, એન્જિનિયર કે ફાર્મસીમાં માણસ ન જાય. સૌથી મોટું નુકસાન આખા ગુજરાતમાં ક્યાં કોઈ એક સમાજને જો આ નુકસાન હોય તો અંબાજીથી આહવા સુધીની, ઉમરગામ સુધીની આ પૂર્વની આદિવાસી પટ્ટી, આ આખો વિસ્તાર જેમાં વિજ્ઞાનના શિક્ષકોનું ઠેકાણું નહીં, ગણિતના શિક્ષકોનું ઠેકાણું નહીં, અંગ્રેજીના શિક્ષણનું ઠેકાણું નહીં, 12માનો વિજ્ઞાન પ્રવાહનું ઠેકાણું નહીં. તમે ક્યાં જશો? કેમ અનામત હતી? કેમ આશ્રમ શાળાઓ હતી? કેમ સાથે લેવાની કોશિશ હતી? તમે અને ધીરુભાઈ અંબાણીના છોકરાઓ સરખા નથી. મત આપવામાં સરખા શું? તમે આપો છો ને ઓલા તો આપવા બી નથી જતા. પરંતુ જે સમાજને વર્ષો સુધી તમે ખૂણામાં ધકેલી દીધો, દૂર બેસાડ્યો છે, એને આ વિકાસમાં ભાગીદાર નથી બનાવ્યો. અને આજે પણ તમે વનબંધુ, વન એટલે જંગલ, જંગલ એટલે જંગલી, આજે બી આ બધા જંગલી હોય એવો સરકારનો, ભાજપની સરકારનો વ્યવહાર. તો મને સમજાવો કે જો 22 વર્ષ સુધી આ સરકાર હોય તો એમને વિકાસ યાત્રા કાઢવાની જરૂર ન હોય. આ વિસ્તારને જરૂર છે સારી સરકાર જે હું આપે, સારી સરકાર જે એમની વાત સાંભળે. શું જોઈએ છે આપણે? બાળકો પરાણે ભણ્યા હોય, 12મું ભણ્યા, ગ્રેજ્યુએટ, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન. હું તમને અહીંયા જાહેર સભામાં હું પાર્ટી તરફથી તમને કહું, આ ઇલેક્શનનું વચન નથી, આ લાગણી માટે છે. દાહોદ જિલ્લો અલગ થવો જોઈએ એવું કોઈ માંગવા નહોતું આવ્યું. આદિવાસી અમે જમીનના માલિક છે, અમને પટ્ટા આપો આવું કોઈ કહેવા નહોતું આવ્યું. મહારાષ્ટ્ર પેટર્ન બદલીને
છરણુથી ગુજરાત પેટર્ન થઈ આદિવાસીમાં, એ વખતે આપણે એનો અમલ કરેલો. એટલું નહીં, જંગલની પેદાશ હોય એનો હક, જંગલનો હક, જમીનનો હક, અને બહેનો જે ભાઈઓ જે જતા હોય જંગલમાં અને જે ફોરેસ્ટર મારે પકડે, એમાં રેન્જરની ભરતીમાં આપણે બહેનોને ભરતીનું આયોજન કરેલું કે આદિવાસી બહેન હશે તો એના ભાઈને નહીં મારે. આવા માનવલક્ષી, માનવતાના આધારવાળી સરકારની ગણતરીમાં તમે મને સમજાવો કે તમારી પાસે લાગવત ક્યાં છે? દીકરો કે દીકરી 12મું ભણ્યા, લાગવત નથી, આગળ ભણવાની ગોઠવણ નથી, પૈસા નથી, ગ્રેજ્યુએટ છોકરો છોકરી થયા, ઓનલાઈન અરજી કરી કે વગર અરજી કરી કે બીજી અરજી કરીને ઇન્ટરવ્યુ આવે ના આવે, વાત પૂરી. અહીં અમે તમને જાહેરમાં વચન આપીએ કે 12મું ભણેલો છોકરો છોકરી હશે એને માસિક 3000 રૂપિયા હાથ ખર્ચા માટે, ગ્રેજ્યુએટ ને 3500, પોસ્ટ ગ્રેજ્યુએશન ને 4000. આ ખેરાત નથી. મા બાપ છોકરાઓને તારા કરતા પથરો જણો હોય તો સારું, કોઈ તને નોકરી પણ રાખતું નથી. આવા જે મેણા મારે, છોકરો શું કરે એમાં? તલાટી જેવી નોકરીમાં 10 લાખ 15 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર. ક્યાંથી લાવો 15 લાખ રૂપિયા? તમે 15 લાખ રૂપિયા આપ્યા પછી નોકરી મળશે કે નહીં એની સલામતી ક્યાં? માટે થઈને સરકાર ઉપર દબાણ વધારવા કે આને નોકરી આપો, નહીં તો મહિને હાથ ખર્ચો આપો, રોટલા ખાવાનો ખર્ચો આપો એને. અને આનું જે બજેટ થાય 5000 કરોડ રૂપિયા પણ બજેટ થાય તો પણ આપણી એમાં તૈયારી છે, સરકારનું એમાં આયોજન છે. એટલે આવા બેકાર ભાઈઓ બહેનો માટે 12 મહિનામાં 10 લાખ કરતા વધારે બધાને નોકરી મળે એવું આયોજન છે. શિક્ષણ ખાડે ગયું છે. પાણી માટે કડાના હાઈ લેવલ કેનાલ ફાઇનલ કરેલી હતી. ભૈરોસિંહ શેખાવત રાજસ્થાનના મુખ્યમંત્રી હતા. આપણે અહીં હતા ગાંધીનગરમાં, અમારી મીટિંગ થઈ, ફાઇનલ થયું કે બધા આનું પાણી જે કંઈ હોય ગુજરાતના ખર્ચે લેશે. અને આ હાઈ લેવલ કેનાલના લીધે આખો સાબરકાંઠા અને જૂનો પંચમહાલ કમસે કમ સિંચાઈનું ને પીવાનું પાણી મળે એનું આયોજન 20 વર્ષ પહેલા કરેલું. સરકાર ગઈ, યોજના ગઈ, સરકાર ગઈ, 12માનો વિજ્ઞાન પ્રવાહ ગયો. આવા અનેક મુદ્દા ફરી સારા દિવસો જોવા હોય તો આપણે આપણા માટે, પોતાના માટે, આપણી અનામત માટે, ભાવિ પેઢી માટે, આપણી સુરક્ષા સલામતી અને એના માટે આવો કોંગ્રેસ સાથે રહીને આગામી દિવસોમાં કોઈ પણ જાતના દબાણ વગર કોંગ્રેસને ગાંધીનગર મોકલીએ અને પોતાની સરકાર, આપણી સરકાર બનાવીએ. એ શબ્દો સાથે બધાનો આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર શંકરસિંહ બાપુનો. હવે આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી સાહેબને વિનંતી કરીએ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. આપણે જોરદાર તાલીથી એમને અભિવાદન કરીશું. શ્રી ભરતસિંહ સોલંકી સાહેબ. તમે બધા લાંબા સમયથી આદરણીય મુરબ્બી શંકરસિંહજી સરકારમાં, કેન્દ્ર સરકારમાં અમારા સાથી હતા એવા માનનીય ડોક્ટર તુષારભાઈ, માનનીય નારણભાઈ, મુરબ્બી મોહનસિંહજી, માનનીય નરેશભાઈ, પ્રભાબેન, મુરબ્બી
વડીલ હમણાં પાછા આયા અને ડાપણની બે વાત કરી એવા આપણા સોમજીભાઈ, મંચ પર બેઠેલા સૌ ધારાસભ્યો, આગેવાનો અને આપ સૌ મારા આદિવાસી ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, આજે 6 એપ્રિલ છે. મહાત્મા ગાંધીએ મીઠાનો કર ઉઘરાવવાની જે વાત હતી અંગ્રેજોની, જે કોઈ પણ નાના મોટા ગરીબ પૈસાદાર માણસોને અસર કરે કે કોઈને પણ મીઠા વગર ચાલે નહીં, અને એ મીઠાના કાયદા દ્વારા આખા દેશને જગાડવાનું કામ કર્યું હતું. એ આજે 6 એપ્રિલે દાંડી યાત્રાનો મુકામનો દિવસ છે. આપણે મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ, દાંડી યાત્રાને યાદ કરીએ છીએ, અને થોડા દિવસ પછી 14મી એપ્રિલ 14મી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. અને બાબા સાહેબ આંબેડકર એટલે આપણા સૌ ગરીબો, દલિતો, પછાતો, આદિવાસી ભાઈઓ, બક્ષીબંધના ભાઈઓ માટે ભગવાન સ્વરૂપ માણસ છે. અને એનું કારણ શું કે કોંગ્રેસે, મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નહેરુએ, સરદાર વલ્લભભાઈ પટેલે, મૌલાના આઝાદે આઝાદી તો અપાવી, પણ એ આઝાદીના ફળ સામાન્ય માણસને મળે, ગરીબ આદિવાસીને મળે, જંગલમાં રહેનારા આદિવાસી જેને ખબર પણ નહીં કે અંગ્રેજોનું શાસન કેવું હોય હશે, પણ સરકારનો લાભ એ ભણતરમાં, શિક્ષણમાં, નોકરીમાં, વ્યવસ્થામાં, સન્માનમાં અને સમાજની મુખ્ય ધારામાં મળે, એ માટે બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું. અને એ બંધારણમાં જોગવાઈ કરી આદિવાસી ભાઈઓ માટે. અને એ અધિકારો આજે પણ પેલા મોહન ભાગવત કે નરેન્દ્ર મોદી ઝૂંટવી શકતા નથી, કેમ કે બાબા સાહેબ આપેલું એ આપણું બંધારણ છે. બીજી મહત્વની વાત, તુષારભાઈએ કહ્યું, આ ભારતીય જનતા પાર્ટી વાળા નર્મદાનું પાણી કચ્છમાં લઈ જવાની વાતો કરે છે, ઉત્તર ગુજરાતમાં લઈ જવાની વાતો કરે છે. તમે આપો, ગુજરાતના બધા લોકોને આપો, અમને કઈ વાંધો નથી, પણ જ્યાંથી આ નર્મદા પસાર થાય છે એ દાહોદ જિલ્લાને પાણી આપવાને બદલે તમે દૂર સુધી લઈ જાઓ છો. એને બદલે લિફ્ટ ઇરિગેશન દ્વારા, બીજી વ્યવસ્થા દ્વારા, આ તો ઘરના છોકરા ઘંટી ચાટે એવી પરિસ્થિતિનો હાલ આપણો સૌનો કર્યો છે. હાલમાંથી આપણે બદલાવવું હોય તો તમે બધા તો અભિનંદનને પાત્ર છો. તમે બધા તો બહુ સાહસિક અને હિંમત વાળા છો કે દાહોદની સીટો વધારે કોંગ્રેસને અપાવો છો. તમે તો જિલ્લા પંચાયતમાં પણ આ વખતે કોંગ્રેસને બહુમતી અપાવી. તમારું ખમીર એવું હતું કે 3 વાર જિલ્લા પંચાયતને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો, પણ તમે તમારી તમામ તાકાત લગાડીને એમને પાછા પડ્યા. તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે લાવવું છે એ પાણી, અહીંયા લાવવું છે કરોડોના ખર્ચે. પેલા ટાટાને નેનો ફેક્ટરી નાખવા માટે 33,000 કરોડ રૂપિયાની મદદ સાણંદ ખાતે કરવામાં આવતી હોય, જો 33,000 કરોડ રૂપિયા દાહોદમાં ખર્ચવામાં આવે તો દાહોદના લોકોને સિંચાઈનું પાણી મળે કે ના મળે? ત્યારે એક ઉદ્યોગપતિને આટલા બધા પૈસાની મદદ
અને જ્યાં આખો સમાજ રહે છે, અને આદિવાસી સમાજ પ્રભાબેને કહ્યું એમ જંગલોમાં રહેતો, જ્યાં વરસાદ પડે, જ્યાં પાણીની વ્યવસ્થા હોય, જ્યાં સરોવર હોય, જ્યાં નદી હોય, પોતાના કઈ ઢોર ઢાખર પાળવે, જંગલની ઉપજ ભેગી કરે, કઈક વાસણો બનાવે, માટીના વાસણો બનાવે, અને એ બનાવીને વેચીને પોતાનું ગુજરાન કરે, પોતાનું જીવન ચલાવે, અને આદિવાસી પ્રેમથી રહે. અમે એક યોજના વિચારી છે કે અમારી આપણી બધાની ભેગાની જે સરકાર આવશે કોંગ્રેસની, જે પંજાબની સરકાર આવશે, એ AEZ બનાવશે, આદિવાસી ઇકોનોમિક ઝોન. એ આદિવાસી ઇકોનોમિક ઝોનમાં આદિવાસી ભાઈઓની જમીન લઈ લેવામાં નહીં આવે, પણ આદિવાસી લોકોની જમીનમાં આદિવાસી ભાઈઓ જે સાધનો બનાવે છે, જે ઓજારો બનાવે છે, જે વાસણો બનાવે છે, અને એને બનાવીને એને વેચવા અને માર્કેટિંગ કરવા માટેની વ્યવસ્થા રાજ્યની કોંગ્રેસની સરકાર કરીને તેમનો માલ વેચી આપશે. ભારતીય જનતા પાર્ટી આદિવાસી ભાઈઓને ગડીમાં વનવાસી બનાવે, ગડીમાં વનબંધુ બનાવે, પણ ઉલ્લુ બનાવવાનું કામ કરે છે, છેતરવાનું કામ કરે છે. એમને ખબર છે, જેમ તુષારભાઈએ કીધું એમ, આ ગુજરાત કે આ હિન્દુસ્તાનની કોઈ એવી મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ નહીં હોય, આ ગુજરાતનો એવો કોઈ બ્રિજ નહીં હોય, આ ગુજરાતના એવા કોઈ મોટા રસ્તા નહીં હોય જે આદિવાસી ભાઈઓની મહેનત વગર બન્યા હોય. સવાલ એટલો છે કે તમારે આદિવાસી ભાઈઓને મજૂરીમાં જ રાખવા છે? હાથમાં છાલા પડી જાય, ડામરમાં કામ કરતા, ઈંટોમાં કામ કરતા, અને પેલે રેશન કાર્ડમાં જ્યારે અથવા તો નરેગા યોજનાના પૈસા માટે બેંકમાં ખાતું ખોલાવવા માટે જ્યારે અંગૂઠો મૂકે ત્યારે પેલી ચામડી ઉતરી ગઈ હોય, અને ચામડી ઉતરી ગયેલી હોય એટલું પેલું કોમ્પ્યુટરનું મશીન ના ચાલે, અને એને સહન કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 22 વર્ષ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોંગ્રેસ 2006માં કાયદો લઈ આવી, જંગલની જમીનનો, જંગલની ઉપજ માટેનો કાયદો. 1,82,000 કરતા પણ વધારે લોકોએ અરજી કરી. સેંકડો ગામોએ અરજી કરી કે આ જમીન અમને અમારા ગામને આપો, અમારા ગામને અમારો વિકાસ કરવો છે, કઈક બાળ મંદિર બનાવવું છે, કઈક કલ્યાણ કેન્દ્ર બનાવવું છે, કઈક સેન્ટર બનાવવું છે. પણ એ આદિવાસી ગામને પણ જમીન ના મળે. આદિવાસી ભાઈઓના પણ માંડ થોડા ઘણા કેસ થયા હોય, અને એ કેસમાં કેટલી જમીન આપી? તો એક જમીન ખેડતો હોય 10 એકર 15 એકર, પણ એને બદલે 4 ગુઠા 5 ગુઠા એટલી જમીન એને આપવામાં આવે. સાબરકાંઠાના પોળાના જંગલમાં આદિવાસી ભાઈઓ પર ફાયરિંગ કરીને 2 આદિવાસી ભાઈઓને મારી નાખ્યા આ ગુજરાત સરકારની ભાજપની પોલીસે. નસવાડીમાં આદિવાસી ભાઈને જંગલ ખાતાના અધિકારીઓએ માર્યો. એમના પર જુલમ કરવામાં આવે, બળજબરીથી એમનો પાક બાળી નાખવામાં આવે, ઉભા પાક બાળીને ધાક ધમકીથી એમને ખેતરોમાંથી કાઢી નાખવામાં આવે. ત્યારે એ સંજોગોમાં આપણે આપણી લડાઈ લડવાની છે. આ દાહોદ, પંચમહાલ, આ લીમખેડા અને આ બધા વિસ્તારમાં બીજી એક બહુ મોટી બધી વ્યાપેલી છે. બેંક તો પૈસા આપતી નથી, સરકારના ખાતામાંથી પૈસા તો આવતા નથી. એટલે માણસ જ્યારે મુશ્કેલીમાં હોય, માંદો સાજો હોય, કઈ મકાનની વાત હોય, કોઈ દીકરાને ભણાવવો હોય, કઈ બીજી મુશ્કેલી હોય, તો પૈસા લેવા જાય તો સાહુકાર પાસે જવું પડે. અને સાહુકાર પાસે જવું પડે એટલે સાહુકાર કેટલું વ્યાજ લે? તો મને બધા કેટલાક લોકો કે 4% લે ને 5% લે. મેં કહું 12 મહિનાનું 100 રૂપિયાનું 4 રૂપિયા વ્યાજ હોય તો બહુ સારું કહેવાય. તો કે ભરતભાઈ 100 રૂપિયાનું 12 મહિનાનું 4 રૂપિયા 5 રૂપિયા નહીં,
આ તો મહિનાનું 5 રૂપિયા વ્યાજ લે એટલે વર્ષે તો 60 રૂપિયા 100 રૂપિયાનું વ્યાજ થાય. આપણે આ વ્યાજમાંથી લોકોને મુક્ત કરાવવા છે કે નહીં? આદિવાસી ભાઈઓને સરકાર તરફથી એમના નાના મોટા કામ માટે બેંકોમાંથી લોન મળી રહે એટલા માટે ઇન્દિરાજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને એ રાષ્ટ્રીયકરણ કરીને ગામડાઓ સુધી બેંક લઈ આવ્યા હતા અને પેલા ભાઈ આયા એટલે આપણા બધાના પૈસા પાછા ખેંચી ગયા. એસટી કોર્પોરેશનની અનેક બસો ગામડાઓમાં આદિવાસી વિસ્તારોમાં પહેલા ફરતી હતી. આપણી દીકરીઓને ભણવું હોય 5-7 કિલોમીટર દૂર જવાનું હોય તો પેલી બસ આવે તો બસમાં બધા ભેગા બેસીને જાય અને ભણી શકે એવી વ્યવસ્થા હતી. હવે તો હું જોઉં છું મોટા ભાગે જીપો પર બેસીને કેટલા બધા માણસો સામટા બેસીને જાય છે. જીવનું પણ જોખમ રહે છે. ત્યારે એવા સંજોગોમાં આપણે આ લડાઈને મજબૂત કરવાની છે. થોડા વખત પહેલા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપ સૌએ આશીર્વાદ આપ્યા અને હમણાં જ 14 જેટલી નગરપાલિકાઓની પેટા ચૂંટણી થઈ. કોંગ્રેસ પાસે એક જ બેઠક હતી પણ એક બેઠકમાંથી આ ચૂંટણીઓમાં કોંગ્રેસે 6 બેઠકો મેળવીને ભારતીય જનતા પાર્ટીને પાછું પાડ્યું. તમારે આ વાતને આગળ લઈ જવાની છે. કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવે એ માટે સૌથી મોટામાં મોટો ફાળો કોઈનો હોય તો એ આદિવાસી ભાઈઓનો હશે. આદિવાસી ભાઈઓ એક થઈને કોંગ્રેસની પડખે ઉભા રહેશે એટલે ગુજરાતમાં ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો લહેરાશે, લહેરાશે ને લહેરાશે. અહીંયા ભાઈ લાલજીભાઈએ બોલાવ્યું કે કોંગ્રેસ આવે છે. કોંગ્રેસ આવે છે તમને બધાને જોઈને સ્પષ્ટ દેખાય છે કે આટલી ગરમીમાં આ ભારતીય જનતા પાર્ટી વાળા મોટી મોટી બડાંગો મારે, ટીવી છાપા ચેનલો બધું લઈ લીધું હોય એટલે તમને એમ થાય કે ભરતભાઈ તમે તો વાત કરી આ આપણે 6 બેઠકો જીત્યા એ પાછા પડ્યા. આ ભારતીય જનતા પાર્ટી વાળા તો 150 ની મોટી મોટી વાતો કરે છે. પણ આવનારા સમયમાં 150 માંથી એમનો એકડો જતો રહેવાનો છે અને 50 બેઠકો નહીં મળે એ તમે લખી રાખજો. હમણાં કઈ 17મી તારીખે વડાપ્રધાન આવે છે. એમના આંટા વધી ગયા છે. એમના આંટા એટલા માટે કે મગજના આંટા વધી ગયા છે એટલે એમના ગુજરાતના આંટા વધી ગયા છે. કારણ કે ગભરાઈ ગયા છે, એ ડરી ગયા છે. કદાચ વહેલી ચૂંટણી લાવે તો હું તમને બધાને પૂછું છું, વહેલી ચૂંટણી આવે તો તૈયાર છો ને? તૈયાર છો ને? તો વહેલી ચૂંટણી આવે તો પણ તમે બધા જોરદાર રીતે કોંગ્રેસના પંજાને મજબૂત કરશો. એક પ્રાર્થના સાથે આપ સૌનો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય આદિવાસી. હવે એક તમારી બધાની રજા લઈ લો. આ આદિવાસી ટીમે સરસ મજાનું નૃત્ય કર્યું. અમારી જોડે લોકો ફોટા પડાવે છે, મારે એમની જોડે ફોટો પડાવે છે તો પડાવી લઉં. આગળ કોણ છે? આગળ કોણ છે? પીલો હા રહ્યો. આભાર વિધિ કરે પહેલા અને એક બાજુ ફોટો સેશન ચાલે છે ત્યાં આપણે સાસી સમાજના 3 લોકો ભાઈ શ્રી રાકેશભાઈ, વિજયભાઈ અને લલિતભાઈ જે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એને મહાનુભાવોને વિનંતી કરીએ કે અહીંયા આવે અને બાપુ, તુષારભાઈ અને નારાયણભાઈ, મોહનસિંહભાઈ લોકોને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં એમનું સ્વાગત કરે. એ લોકો અહીંયા એ દરમિયાન આવી જાય. અને સાથે સાથ ભાઈ સાસી સમાજના 3 મિત્રો આવે. કિરણભાઈ ખેસ ને એવું તૈયાર રાખે. ક્યાં? ના અહીંયા સ્ટેજ ઉપર. અરે ઓ દેવલ બે એ જેન જરૂર અને સેલ્ફી વાળાને ભાઈ આમાંથી મારતા હોય તો કિરણભાઈ ક્યાં છે? હટાડી દે કે મેં પણ વચ્ચેની મારો ને
અમને કેસ પહેરાવીને તુષારભાઈ બાપુ ને નારાયણભાઈ મોહનસિંહભાઈ ને નરેશભાઈ બધા છે ત્યાં શું કરો કેસ પહેરાવીને સ્વાગત અને આ ફોટો ત્યાં સાથીઓ સાથે ખેંચાઈ દરમિયાન હું જિલ્લા પંચાયતના જાંબાજ જિલ્લા પંચાયતના સભ્યો છે એને અહીં જિલ્લાના આગેવાનો એ લોકોને શાલ ઓઢાડે એ લોકોને સન્માન કરે જેથી કરીને એમણે જે બહાદુરી બતાવી છે એનું પણ રેકોગ્નિશન થાય તો પાછળ ત્રણેય ધારાસભ્યોને વિનંતી કે જિલ્લા પંચાયતના સભ્યોને શાલ ઓઢાડીને એમનું સન્માન કરવામાં આવે હા પોતપોતાની જગ્યાએ બેસજો ભાઈ હજુ આપણે થોડી વાર શાંતિ જાળવી પોતપોતાની જગ્યા ઉપર રહે જિલ્લા પંચાયતના સભ્યોનું સન્માન ત્રણેય ધારાસભ્યશ્રીઓ કરે એક આવે ઉપર તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી નિકુંજભાઈ મેળાને વિનંતી કે તે આભાર વિધિ કરે જરૂરિયાત નથી એ છું દેવું મારે બધા બી જવા કીધું કે રહેવા દે બીજી આજરોજ દાહોદ જિલ્લામાં નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં આપણી વચ્ચે ઉપસ્થિત રહી અને આપણને જે માર્ગદર્શન આપ્યું એ બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શ્રી ભરતભાઈ સોલંકી સાહેબનો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમ જ આપણી વચ્ચે ગુજરાત વિધાનસભાના આપણા નેતા માન્ય શંકરસિંહ વાઘેલા સાહેબનો પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે અહીંયા ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ મહીસાગર દાહોદ જિલ્લાના અને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અહીંયા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારમાંથી ઉપસ્થિત તમામ આદિવાસી ભાઈઓ અને